આપણે ફર્સ્ટ જે ફોર્થ ચેપ્ટર છે બરાબર, ફોર્થ ચેપ્ટર છે ફોર્સ એન્ડ ટોર્ક મેઝરમેન્ટ ટેકનિક્સની અંદર કયા કયા ટોપિક કવર કરવાના રહેશે. તો ફોર્સની અંદર આપણે પહેલાં તો વોટ ઇઝ અ ફોર્સ, બરાબર, ફોર્સ કોને કહેવાય, એનું ઇક્વેશન શું છે, કઈ રીતના મતલબ ફોર્સ મેઝર કરવામાં આવે છે, અને એના ઉપરથી આપણે શું બીજી જે ફોર્સને મેઝર કરતી જે ટેકનિક્સ છે બરાબર, ઇલાસ્ટિક ફોર્સ મીટર એન્ડ લોડ સેલ, તો આ બંને જે ટેકનિક છે એ આપણે જોવાની રહેશે. બંને ટેકનિક કેવી છે, તમારે પ્લાન્ટની અંદર કોઈ ફોર્સ મેઝર કરવો છે બરાબર, એ જગ્યાએ તમે યુઝ કરો છો. સેકન્ડ, ટોર્ક. તો વોટ ઇઝ અ ટોર્ક, ડેફિનેશન શું છે, એનું ઇક્વેશન શું છે, તો એ જોવાનું રહેશે. ધેન એની જે 3 ટેકનિક્સ છે, સ્ટ્રેન ગેજ, ટોર્શન મીટર, ઇલેક્ટ્રિકલ ટોર્શન મીટર અને મિકેનિકલ ટોર્શન મીટર. તો આ જે 3 ટેકનિક છે એ શું મેઝર કરે છે, તમારા ટોર્કને મેઝર કરે છે. તો ચેપ્ટરની અંદર ટોટલ કેટલા ક્વેશ્ચન આપણે ભણવાના રહેશે, તો કે વોટ ઇઝ અ ફોર્સ એન્ડ વોટ ઇઝ અ ટોર્ક, બરાબર, બંને ડેફિનેશન છે, બંને એક્ઝામમાં પૂછાય છે 2 માર્ક્સની અંદર ઇક્વેશન સહિત, બરાબર. પછી નેક્સ્ટ આ જે 3 ક્વેશ્ચન છે ટોર્કના અને આ જે 2 ક્વેશ્ચન છે ફોર્સના, તો ટોટલ તમારે 5 ક્વેશ્ચન એન્ડ ધેન 2 માર્ક્સ એટલે 6 ક્વેશ્ચન તમારે. આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે, 10 માર્ક્સ, બરાબર, 10 માર્કનું ચેપ્ટર છે, તો 6 ક્વેશ્ચન અને 10 માર્ક, બરાબર. તો બહુ વધારે લેન્ધી છે નહીં, તો આપણે નેક્સ્ટ આગળ વધી. બેઝિક ડેફિનેશન કીધી છે કે વોટ ઇઝ અ ટોર્ક, વોટ ઇઝ અ ફોર્સ. સૌથી પહેલા આપણે શું લઈએ છીએ, વોટ ઇઝ અ ફોર્સ, બરાબર, ફોર્સ કોને કહેવાય, એનું ઇક્વેશન શું છે, અને થોડુંક આનાથી ડીપમાં જાસી, બરાબર, વોટ ઇઝ અ ફોર્સ એન્ડ ફોર્સ સિસ્ટમ, બરાબર, થોડુંક આપણે ડીપમાં જશે એટલે તમારો જે બેઝિક ફંડા હશે ને એ ક્લિયર થઈ જશે અહીંયા, બરાબર. પછી આપણે આગળ જે ફોર્સનું છે એ આપણે જોશે કે કઈ કઈ ટેકનિક્સથી ફોર્સ મેઝર થાય છે. ફોર્સ, વોટ ઇઝ અ ફોર્સ, તો કે ફોર્સ may be defined as a force that the produce is a resistance or to any moving body or changes the motion of a body or tends to produce this effect. Force is given as, બરાબર. પછી ઇક્વેશન આપેલું છે F is ma. F શું કહે છે, આખું સમજાવું, 1 મિનિટ. F ઇઝ ઇક્વલ ટુ ફોર્સ, M શું કહે છે, માસ. માસ એટલે તમારું જે કોઈ ઓબ્જેક્ટ છે બરાબર, કોઈ વસ્તુ છે એનું કહેવામાં આવે છે, અને એ છે એ શું છે, એક્સેલરેશન ઇન કેજી પર મીટર સ્ક્વેર. જો વોટ ઇઝ અ ફોર્સ, ફોર્સ કોને કહેવાય, કોઈ એક વસ્તુ છે બરાબર, એ વસ્તુને કોઈ એક જગ્યાએ ઊભી છે, અધરવાઇઝ એ કોઈ સ્પીડમાં છે, બરાબર. કોઈ ધારો કે આપણે એક વસ્તુ લઈ લઈએ, બરાબર, એ વસ્તુ ઊભી પડેલી છે, હું એને ધક્કો મારું છું, બરાબર, તો એ શું થશે, મૂવ કરશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં શું કરશે, મૂવ કરશે. તો ધીસ ઇઝ કોલ્ડ ધ ફોર્સ, બરાબર, એને શું કહેવામાં આવે છે, ફોર્સ કહેવામાં આવે છે. હવે સેકન્ડ કે ડેફિનેશન સમજાણી પહેલા, વોટ ઇઝ અ ફોર્સ. ઓલરાઈટ, ફોર્સની પછી ફોર્સની એક ફોર્સ શું છે, વેક્ટર ક્વોન્ટિટી છે, બરાબર, વેક્ટર ક્વોન્ટિટી એટલે કે એના માટે જો ફોર્સને ફાઇન્ડ કરવું હોય તો એના માટે આપણે શું જોશે કે મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન. તો વોટ ઇઝ અ મેગ્નિટ્યુડ એન્ડ વોટ ઇઝ અ ડાયરેક્શન. તો ફોર્સને મેઝર કરવા માટે હજી એક વસ્તુ જોશે, પોઈન્ટ ઓફ એપ્લિકેશન. તો 3 વસ્તુ તમને મળશે ત્યારે જઈને તમને ફોર્સ મળશે. આ થોડુંક ડીપમાં છે તો આ સમજજો થોડુંક, બરાબર, આગળ ક્યાંય તમને કામ લાગશે આ વસ્તુ. તો આપણે શું કહીએ છીએ કે ફોર્સને મેઝર કરવો છે, તો ફોર્સને મેઝર કરવા માટે મારે શું શું જોશે, મેગ્નિટ્યુડ, ડાયરેક્શન
and point of application. What is the magnitude? મેગ્નિટ્યુડ એટલે શું? મેં કોઈ ઓબ્જેક્ટ લીધું છે, બરાબર, કોઈ વસ્તુ લીધી છે મેં, તે વસ્તુને હું ધક્કો મારું છું, તો એ ધક્કો મારવા માટે હું કેટલા ફોર્સનો યુઝ કરું છું, બરાબર, કેટલા ફોર્સનો હું યુઝ કરું છું, તો એને હું શું કહીશ? મેગ્નિટ્યુડ, બરાબર. પછી ડાયરેક્શન. તો ડાયરેક્શન કોને કહેવાશે? તો કે ડાયરેક્શન એટલે શું કે ભાઈ, ડાયરેક્શન એટલે તમે હોરિઝોન્ટલી, વર્ટિકલ, બરાબર. અને આની અંદર કેવું હોય કે આની અંદર હજી આગળ બી ક્લાસિફાઈ કરવામાં આવશે થોડુંક, તો થોડુંક હું ફોર્સનું આખું જેટલું બી હશે ને એ બધું કહી દઈશ અત્યારે. તો હું શું કરીશ, કઈ ડાયરેક્શનમાં હું ફોર્સ લગાવું છું એની ડાયરેક્શન ડિસાઇડ કરવામાં આવશે, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ ધ ડાયરેક્શન. એન્ડ તમારો જે પોઈન્ટ ઓફ એપ્લિકેશન એટલે કોઈ ઓબ્જેક્ટ છે, બરાબર, એ ઓબ્જેક્ટને હું ફોર્સ લગાવું છું, તો એ જે જગ્યાએથી હું ફોર્સ લગાવું છું, બરાબર, ધક્કો મારું છું, એ પોઈન્ટ ઉપર કેટલો ફોર્સ લાગે છે, ધીસ ઇઝ કોલ્ડ ધ પોઈન્ટ ઓફ એપ્લિકેશન. સમજાય? આટલી વસ્તુ સમજાણી તમને? ઓલરાઈટ. એન્ડ ફોર્સ મેઝર કરવા માટે તમારે એક ઇક્વેશન આપવામાં આવે છે, તો F ઇઝ ઇક્વલ ટુ ma. F શું છે? તમારો ફોર્સ. m ઇઝ અ માસ, તમારું જે વેઇટ છે, મતલબ તમારો જે ઓબ્જેક્ટ છે એ ઇન કેજી, બરાબર. અને a ઇઝ અ એક્સેલરેશન ઇન કેજી પર મીટર સ્ક્વેર, જે તમારું મૂવ કરે છે, ઓબ્જેક્ટ જે મૂવ કરે છે એ. વોટ ઇટ? આટલું સમજાઈ ગયું તમને? ફોર્સની અંદર હવે બીજી એક વસ્તુ યુઝ કરવામાં આવે છે, આપણે શું કહીએ છીએ કે ડાયરેક્શન, બરાબર. આપણે જ્યારે ફોર્સને મેઝર કરવો છે ત્યારે હું શું યુઝ કરીશ? મેગ્નિટ્યુડ, ડાયરેક્શન એન્ડ પોઈન્ટ ઓફ એપ્લિકેશન. ડાયરેક્શનની અલાવા બીજો એક વર્ડ યુઝ કરવામાં આવે છે, ઇટ્સ કોલ્ડ ધ સેન્સ. સેન્સ મતલબ જે રાઈટ, તમે ફોર્સનું જે કહે છે ને કે રાઈટ સાઈડ મૂવ કરે છે, લેફ્ટ સાઈડ મૂવ કરે છે, અપ સાઈડ મૂવ કરે છે, ડાઉન સાઈડ મૂવ કરે છે, તો ધીસ ઇઝ કોલ્ડ ધ સેન્સ. એના માટે આ વર્ડ યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ, ફોર્સ છે, બરાબર, ફોર્સ છે એ એક એપ્લાય નથી થતો, બરાબર. ફોર્સ છે મોર ધેન, મતલબ ટુ ઓર મોર ધેન એપ્લાય થતો હોય છે કોઈ ઓબ્જેક્ટ ઉપર. તો એ ઓબ્જેક્ટ માટે શું વર્ડ યુઝ કરવામાં આવે છે? ફોર્સ સિસ્ટમ. આટલું સમજાણું? કન્ફ્યુઝ નથી થતા ને કોઈ જગ્યાએ? ઓલરાઈટ. તો એકથી વધારે ફોર્સ એપ્લાય કરવામાં આવે છે કોઈ ઓબ્જેક્ટ ઉપર, તેને શું કહેવામાં આવે છે? ફોર્સ સિસ્ટમ. તો ફોર્સ સિસ્ટમમાં બે ટાઈપ્સ છે. ધીસ ઇઝ બે ટાઈપ્સ ઓફ ફોર્સ. તો ઇઝ અ કોપ્લાનર ઓર નોન ક્લોપ્લાનર. ઓકે, તો ક્લોપ્લાનરની અંદર શું હોય કે તમારું એક પ્લાન, બરોબર, પ્લાન એ યોર સરફેસ. ઓકે, તો એ સરફેસ ઉપર તમારે ખાલી બે જ કહીને કે બે જ ડાયરેક્શન યુઝ કરવામાં આવે છે, એન્ડ ઓનલી વન પ્લાન, બરોબર. તો એની અંદર કેવું હોય કે તમારે જો આમાં 3 ડાયરેક્શન હોય છે કે હોરિઝોન્ટલ, વર્ટિકલ એન્ડ એંગલ. મતલબ તમારું જે, ધારો કે હું કોઈ કેરમ બોર્ડ લઉં છું, બરોબર, કેરમ બોર્ડ ઉપર તમારી જે કોઈન હશે, બરોબર, એ મૂવ કરશે, જે એક પ્લાન મતલબ તમારો સરફેસ ઉપર મૂવ કરે છે, બરોબર. તો એ ઉડીને નથી જાતી, બરોબર, ઉડીને મતલબ ઉપરથી નથી જાતી, બરોબર. તો એ શું થશે, મતલબ ત્યાં એની ડાયરેક્શન કેવી થશે? એંગલ વાઇઝ ડાયરેક્શન થશે, બરોબર. ઇટ્સ કોલ્ડ ધ ઝેડ ડાયરેક્શન. તો આ જે વસ્તુ છે ને, આની અંદર ખાલી કહે ને કે બે જ ડાયરેક્શન યુઝ કરવામાં આવે છે, એને જે શું કહેવામાં આવે છે? કોપ્લાનર, બરાબર. કોપ્લાનરની અંદર બી સબ ટાઇપ્સ છે.
ઇઝ ઇટ કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સ, કોપ્લાનર પેરેલલ ફોર્સ અને કોપ્લાનર જનરલ ફોર્સ. તો કોપ્લાનર કોકરન્ટ ફોર્સ એટલે શું? એ શું કહે છે? એક બેઝિક હું એક્ઝામ્પલ આપું. જો આ જસ્ટ નોલેજ માટે છે, બરાબર? આ વસ્તુ ક્યાંય યુઝ નહીં થાય, બટ તમારો એક બેઝિક ફંડા ક્લિયર થશે કે વોટ ઇઝ અ ફોર્સ, એના કયા કયા ટાઈપ્સ છે. તો ઘણું બધું છે ફોર્સની અંદર, બટ અત્યારે એક્ઝામની અંદર તમારે શું યુઝ કરવામાં આવે છે? ખાલી ફોર્સની ડેફિનેશન અને ફોર્સનું ઇક્વેશન. બટ એક્ઝેક્ટલી વોટ ઇઝ અ ફોર્સ એ સમજાવું છું. તો કોકરન્ટ ફોર્સ, બરાબર? તો એની અંદર કેવું હોય કે તમે 4 વ્યક્તિ છો, બરાબર? વચ્ચે છે ને તમે ચારેના હાથમાં દોરડું છે, બરાબર? અને વચ્ચે બાંધી દો છો એને, અને ચારે લોકો બધી ડાયરેક્શનથી ખેંચો છો દોરડાને, ચારે લોકો ખેંચો છો. તો વચ્ચે જે મેઇન જે પોઈન્ટ છે, બરાબર? ફોર્સ ક્યાં લાગે છે? તો વચ્ચે, જે જગ્યાએ વચ્ચે છે, બરાબર, એને શું કહેવાય? મેઇન જે ફોર્સ, બરાબર? તો આની અંદર આપણે શું જરૂર પડે છે? મેગ્નિટ્યુડ, પછી ડાયરેક્શન અને પોઈન્ટ ઓફ એપ્લિકેશન. તો પોઈન્ટ ઓફ એપ્લિકેશન ક્યાંથી આવી? આપણી વચ્ચેથી જ ને, બરોબર ને? વચ્ચેથી જ આવી, તો વચ્ચે જ ફોર્સ લાગે છે બોતો. તો પોઈન્ટ ઓફ એપ્લિકેશન ત્યાંથી આવી. ધેન મેગ્નિટ્યુડ બી મળી જાય અને ડાયરેક્શન બી મળી જશે, બરાબર? તો અલ્ટિમેટલી તમારું જે કોકરન્ટ ફોર્સ બી મળી ગયો. સમજાણું? ધેન સેકન્ડ ઇઝ ધ પેરેલલ ફોર્સ. પેરેલલ ફોર્સ શું હોય? તો કે તમારું કોઈ કેરમ બોર્ડ છે, બરાબર? એક એક્ઝામ્પલ લઈ લઈ. કેરમ બોર્ડ ઉપર મેં અલગ અલગ કોઈન મૂકી. અલગ અલગ કોઈન મૂકવાને લીધે એનો જે વેઇટના હિસાબથી નીચેની બાજુ ફોર્સ લાગશે. બધાનું શું થશે? પર્ટિક્યુલર વેઇટ હશે. તો પર્ટિક્યુલર વેઇટ પ્રમાણે નીચેની બાજુ શું લાગશે? ફોર્સ લાગશે, બરાબર? તો બધાના ફોર્સ કેવા લાગ્યા? પેરેલલ. તો ધેટ્સ કોલ્ડ ધી પેરેલલ ફોર્સ. અને આની અંદર પોઈન્ટ ઓફ એપ્લિકેશનની જરૂર પડશે, કારણ કે બધાના ફોર્સના પોઈન્ટ છે બધા અલગ અલગ છે. સમજાય છે? ગોટ ઇટ? આટલું સમજાણું? ઓલરાઈટ. નેક્સ્ટ, જનરલ ફોર્સ. જનરલ ફોર્સની અંદર હું તમને એક એક્ઝામ્પલ આપું. કેરમ બોર્ડ જ લઈ લઈએ આપણે. કેરમ બોર્ડની અંદર આપણે ખબર, પેલા આપણે ગોઠવી ત્રિકોણ શેપની અંદર, પછી આપણે જે મેઇન કુકરી હોય, બરાબર? મેઇન જે કોઈન્ટ હોય, સ્ટ્રાઇકરથી ઓલું જે શું કહેવાય, આપણે મેઇન કોઈનને મારી. તો એના લીધે શું થશે કે તમારા જે કોઈન હશે એ પેરેલલ નહીં મૂવ કરે, બરાબર? બધા શું થશે? વચ્ચે મારશો તો બધા ઉપર ફોર્સ લાગશે, અને ફોર્સ લાગવાના લીધે સ્પ્રેડ આઉટ થઈ જશે, બધા એકબીજા વિખાઈ જશે. તો એ બધાનો જે ફોર્સ છે ને, એ બધો કેવો લાગ્યો હશે? અલગ અલગ, બરાબર? એના જે પોઈન્ટ ઓફ એપ્લિકેશન્સ છે, બરાબર, એ કેવી હશે? અલગ અલગ હશે, બરાબર? અને મેગ્નિટ્યુડ મળી જશે, ડાયરેક્શન મળી જશે, અને પોઈન્ટ ઓફ એપ્લિકેશન. તો પોઈન્ટ ઓફ એપ્લિકેશન કહું છું ને કે બધાના પોઈન્ટ ઓફ એપ્લિકેશન એટલે ફોર્સ એકી જગ્યાએથી નથી, બરાબર? બધાનો ફોર્સ અલગ અલગ હશે. તો બધાનો તમારે પોઈન્ટ ઓફ એપ્લિકેશન તમારે ફાઇન્ડ કરવી પડશે. આટલું સમજાણું બધાને? ઓલરાઈટ. નેક્સ્ટ, મેં તમને કેમ કીધું હતું કે ફોર્સ સિસ્ટમની અંદર મેં તમને બે ક્લાસિફાઈ કરાવ્યા હતા, બરાબર? કોપ્લાનર એન્ડ નોન કોપ્લાનર. તો નોન કોપ્લાનરની અંદર શું હોય? ઇઝ સ્પેસ ફોર્સ. એટલે તમારું જે મેં કેમ કીધું કે 3D સિસ્ટમની અંદર, મતલબ એક્સ વાય ઝેડ, બરાબર? 3 ડાયરેક્શન યુઝ કરવામાં આવે. તમે ફૂટબોલ રમતા હોય, બરાબર? તો એમાં કેમ તમે ફૂટબોલથી કિક મારો તો હવાની અંદર જાય, બરાબર? તો ઇટ્સ એક્સ વાય એન્ડ ઝેડ ડાયરેક્શન. તો આની અંદર બી મેગ્નિટ્યુડ, ડાયરેક્શન એન્ડ પોઈન્ટ ઓફ એપ્લિકેશન, બરાબર, ત્રણેયની નીડ રહેશે. તો મેઇન ડિફરન્સ શું છે કોપ્લાનર ને નોન કોપ્લાનરની અંદર?
તો કે તમારો જે કોપ્લાનર છે બરોબર, એની અંદર કેવું હોય કે તમારું ઝેડ ડાયરેક્શન છે એ ના આવે, એટલે મતલબ તમારો જે એંગલ છે બરાબર એ ના આવે. અને જે નોન કોપ્લાનર છે એની અંદર તમારો એંગલ બરાબર, એટલે તમારું જે 3D સિસ્ટમ મતલબ તમારું XYZ ડાયરેક્શન આવશે. આટલું સમજાઈ ગયું? જો વોટ ઇઝ અ ફોર્સ બરોબર, અને એના જે ફોર્સના મતલબ ફોર્સ એટલે એક ફોર્સ ના હોય કોઈ ઓબ્જેક્ટ ઉપર, એ ઘણા બધા ફોર્સ લાગતા હોય, તો એ ફોર્સને ફોર્સ સિસ્ટમ કહેવામાં આવે છે બરાબર. આ જે ફોર્સ હોય બરાબર એને શું કહેવામાં આવે? ફોર્સ સિસ્ટમ કહેવામાં આવે. અને એને મેં ક્લાસિફાય કર્યા બરાબર, અને એને મેં સમજાવ્યા કે કયા કયા ટાઈપના ફોર્સ લાગતા હોય છે અને કઈ રીતના ફાઇન્ડ કરવામાં આવે છે. આટલું સમજાઈ ગયું ને? ફોર્સનું મતલબ A to Z મેં કહી દીધું છે. તો મે બી આ તમને કોઈ જગ્યાએ કામ લાગશે. તો નેક્સ્ટ આપણે જોઈએ ફોર્સને મેઝર કરવા માટે આપણે બે ટેકનિકનો યુઝ કરી છે, ઇલાસ્ટિક ફોર્સ મીટર્સ એન્ડ લોડ સેલ. હવે ઓલરેડી 9:33, તો તમારો જે નેક્સ્ટ લેક્ચર છે થોડી વારમાં ચાલુ થશે પાછો, તો એક ટોપિક કવર નહીં થાય, તો તમે લીવ થઈ શકો છો. ઇફ યુ એની ડાઉટ તો પ્લીઝ આસ્ક મી ક્વેશ્ચન. કઈ ડાઉટ છે તમને? ધારિત, હેલો ધારિત, અવાજ આવે છે?